અને આગળ વાત કરીએ તો વડોદરામાં ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈ પોલીસ અલર્ટ મોડમાં આવી ગઈ છે। મોડી રાત્રે અવાવરૂ જગ્યા ઉપર પોલીસે ચેકિંગ હાથ ધર્યું। દારૂ પીધેલી હાલતમાં 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। દારૂડિયાને ઝડપી પાડી પ્રોહિબિશનના કેસ હેઠળ ગુનો દાખલ કરાયો છે। એડિશનલ પોલીસ કમિશનર ચેકિંગમાં પણ જોડાયા હતા અને તમામ જે વિસ્તારો છે, જે અવાવરૂ જગ્યાઓ છે, સુમસાન જગ્યાઓ છે, એવી તમામ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી। પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છીએ। રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે, એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે। દારૂના પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું। હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરૂ વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે।